સુરતના અમરોલીમાં યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે। ગણતરીના કલાકોમાં જ પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા। હત્યા બાદ તમામ આરોપી યુપી ભાગવાની ફિરાકમાં હતા। પોલીસે આરોપીઓને રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યા છે। આરોપી કિશન કુમારે ચપ્પુ વડે મૃતક પર હુમલો કર્યો હતો। મૃતક ગડ્ડુના પેટમાં ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળેથી તેનું મોત નીપજ્યું હતું। હત્યા બાદ 4 આરોપીઓ પોતાના વતન બિહાર જવા નીકળ્યા હતા। જો કે પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી। લારી પર સામાન્ય બોલાચાલી મૃતક અને અભિષેક નામના વ્યક્તિ વચ્ચે થયેલી। આ જ ઝઘડાના ભાગરૂપે સમાધાન માટે ભેગા થયા અને તે દરમિયાન સમાધાન દરમિયાન જ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું અને કરણ દ્વારા તથા તેના 3 સાથીઓ દ્વારા મૃતકની હત્યા કરી મૃતક યુપી ખાતે ભાગી જવાની ફિરાકમાં હતા। પરંતુ પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં જ આરોપીઓને ઝડપી પાડેલા છે।